હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આપણે માહિતીનું અર્થઘટન ડેટા ઇન્ટરપ્રિટેશન ચેપ્ટર સ્ટાર્ટ હતું અને એમાં છેલ્લી ટાઈપ બાકી હતી, જે છે પાઈ ચાર્ટ. પાઈ ચાર્ટ કોને કહેવાય? તો આ જે સર્કલ છે એને શું કહેવાય? તો કે પાઈ ચાર્ટ કહેવાય. એમાં તમને માહિતી આપેલી છે અને એ આધારે આપણે શું કરવાનું? તો ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાના. ઓકે, આમાં શું કીધું છે? તો કે પરિવારની માસિક આવક છે ને 1 લાખ છે. આપેલ પાઈ ચાર્ટનો અભ્યાસ કરી પ્રશ્નના જવાબ આપવાના. ઓકે, હવે એમાં તમને શું કીધું છે? કોઈ એક વ્યક્તિ છે, એની મહિનાની આવક છે કેટલી છે? તો કે 1 લાખ રૂપિયા છે. મહિનાનો પગાર કેટલો છે? તો કે 1 લાખ રૂપિયા. એમાંથી એ 25% છે ને એ ખોરાકમાં ખર્ચ કરી નાખે છે, 18% છે ને એ ઘરનું ભાડું આપે છે, 9% એનો મનોરંજન ખર્ચ, 23% શિક્ષણ ખર્ચ, 13% મેડિકલ ખર્ચ અને 12% શું કરે છે? તો કે એની બચત કરે છે. એ ઉપરથી આપણે એના ક્વેશ્ચનના આન્સર સોલ્વ કરીએ. શું કીધું છે? તો કે પરિવારનું માસિક ઘર ભાડું કેટલા રૂપિયા હશે? ઘર ભાડાના ટકાવારી કેટલી છે? તો કે 18%. બરોબર? કેટલાના? તો કે 1 લાખના. ઓકે, આ કેટલા છે? તો કે 18%. ઓકે, 1 લાખના 18% કેટલા થાય? એટલે કે 18/100. ટકાવારી કાઢવા માટે શું કરવાનું? તો કે ભાગ્યા 100 કરવાનું. આ 0 0 કટ. 18 એકા 18 અને 3 0 એટલે કેટલા થયા? તો કે 18,000 થયા. તો ડી તમારો આન્સર થશે. ઓકે, પછી કીધું છે કે પરિવારનો શિક્ષણ ખર્ચ અને મનોરંજન ખર્ચનો તફાવત કેટલા રૂપિયા થાય? શિક્ષણ અને મનોરંજન, શિક્ષણ ખર્ચ અને મનોરંજન. ઓકે, હવે એવું ન કરાય કે પહેલા 23% કાઢો, પછી 9% કાઢો અને પછી શું કરવાનું? તો કે એનો ડિફરન્સ કરો, એમ કરવાનું નહીં. પહેલા શું કરવાનું? તો કે આ 23 અને 9 છે ને એમાં જ બાદબાકી કરી નાખવાની. આ શું છે? તો કે 23% શિક્ષણ ખર્ચ અને મનોરંજન ખર્ચ શું છે? તો કે 9%. તો 23 - 9 એટલે કેટલા થાય? તો કે 14%. એટલે સીધું 14% કાઢી નાખવાનું. તો કે 1 લાખના 14%. 0 0 કટ એટલે કે 14,000 આન્સર થશે. કે તમે એવા કરી શકો કે આ 23% પહેલા કાઢો લાખના, તો કે 23,000 રૂપિયા, અને મનોરંજન ખર્ચના 9% એટલે કે 9,000 રૂપિયા. તો 23,000 - 9,000 તો કે 14,000. એમ કરી શકો, પણ આ હું જે રીતે કહું છું એ થોડુંક વધુ ઈઝી પડે. ઓકે, પછી શું કે છે? તો કે મેડિકલ ખર્ચ એ ખોરાક પર થતા ખર્ચના કેટલા ટકા છે? મેડિકલ અને ખોરાક. મેડિકલ અને ખોરાક 13 ને 25. 13% અને 25%. ઓકે, પહેલા શું લખશું? તો કે મેડિકલ ખર્ચ એ ખોરાક પર થતા ખર્ચના કેટલા ટકા છે? કોની પાછળના? આવ્યો ખોરાકના, એટલે કે છેદમાં 25 ગુણ્યા શું કરી? 100. કેમ કે ટકાવારી શું કરવું છે? મારે ગોતવી છે. ઓકે, 25 ચોકુ 100 અને 13 ચોક 52 એટલે કે 52% છે એ મારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે મનોરંજન ખર્ચ, ઘર ભાડું અને બચતનો સરેરાશ શોધો. મનોરંજન, ઘર ભાડું અને બચત. મનોરંજન, ઘર ભાડું અને બચત 9 18 12. 9 18 અને 12. ઓકે, તો કે પહેલા હું શું કરીશ? સીધું ટકાવારીનો તે સરેરાશ કાઢ નાખીશ. ઓકે, 9 + 18 + 12. ઓકે, જ મિનિટ. ઓકે, 8 ને 2 10 ને 30 ને 39 છેદમાં 3. 3 એકા 3 ને 3 તેરી 9 એટલે કે સરેરાશ મારે કેટલી કાઢવી પડશે? 13% કાઢવી પડશે. તો કે 1 લાખ હે 1 લાખના કેટલા ગોતવા પડશે મારે? 13%. 0 0 કટ એટલે કે 13,000 છે એ શું થશે? મારો આન્સર થશે. તમે જુઓ કે પહેલા તમે 9% ગોતો, 18% ગોતો, 12% ગોતો, એટલે કે 9,000 18,000 ને 12,000 ભાગ્યા 3 કરો તો ખૂબ લેન્ધી થઈ જાય. એટલે ટકાવારીમાં તમે છે ને સીધી ટકાવારીનું જ ગોતી અને પછી
તમે આ રીતે આન્સર લાવી શકો તો ખૂબ ઝડપથી આન્સર આવે. નેક્સ્ટ જોઈએ કે મેડિકલ ખર્ચ, બચત અને ખોરાક ખર્ચનો વાર્ષિક ખર્ચ ગોતવાનો છે. ઓકે, મેડિકલ, બચત અને ખોરાક. મેડિકલ, બચત અને ખોરાક 13, 12, 25. 13, 12 અને 25. ઓકે, તો કે 3 ને 2 5 એટલે કે 25, 25 ને 25 કેટલા થશે? 50. મેં શું કર્યું? આ 13 વત્તા 12 વત્તા 25 એને શું કર્યો? તો કે સરવાળો કેટલો થયો? તો કે 50% થયો. ઓકે, તો લાખના પેલા કેટલા ગોતીશ? 50% ગોતીશ. 0 0 કટ ને 50,000. આ તમને શું આવ્યું? 50,000. તો કે 50,000 જે આવ્યો ને મહિનાનો આવ્યો, માસિક ખર્ચ આવ્યો. આપણને ગોતવાનો કીધો છે વાર્ષિક ખર્ચ. જો ઉતાવળ નહીં કરવાની, ઓપ્શનમાં જો 50,000 છે તે ટીક નહીં કરવાનું, જોવાનું કે આપણને જે મળ્યું છે એ માસિક ખર્ચ છે, પૂછ્યું છે એ વાર્ષિક ખર્ચ છે. તો આ 50,000 ગુણ્યા 12 મારે કરવું પડશે. આ 1 મહિનાનો થયું, એવા વાર્ષિક ખર્ચ એટલે કેટલા થયા? તો કે 12 મંથ થયા. ઓકે, એટલે કે ગુણ્યા કેટલા કરવા પડશે? તો કે 12. 12 પંચા 60 અને 4 0 એટલે કે 6 લાખ રૂપિયા એનો વાર્ષિક છે ખર્ચ થાય છે મેડિકલ ખર્ચ, બચત ખર્ચ અને ખોરાક ખર્ચમાં. ઓકે, નેક્સ્ટ જોઈએ. ઓકે, એક પહેલી પાઈ ચાર્ટ કમ્પ્લીટ થઈ ગઈ. બીજી જોઈએ શું કીધું છે કે કંપની એક્સના અલગ અલગ શહેરથી આવતા કર્મચારીઓની ટકાવારી મુજબની માહિતી છે. કંપની એક્સના કુલ કર્મચારી કેટલા છે? 1800. ઓકે, એમાં દિલ્હીમાંથી 32% છે, મુંબઈમાંથી 21% આવે છે, પટનામાંથી 8%, કોલકાતામાંથી 16%, ચેન્નઈમાંથી 16% અને પુણેમાંથી 7% છે. ઓકે, એ ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર છે એ સોલ્વ કરીએ. ઓકે, શું કીધું છે કે દિલ્હીમાં કામ કરતા કુલ કર્મચારીઓમાંથી 25% સ્ત્રીઓ હોય તો પુરુષ કર્મચારીઓની સંખ્યા કેટલી થાય? હવે દિલ્હીમાં કામ કરતા કુલ કર્મચારીઓ, ઓકે, દિલ્હીમાં કામ કેટલા કરે છે? તો કે 32%. એ 32% જે છે, આ 32% કુલ કર્મચારીઓ છે, એમાંથી જે 25% સ્ત્રીઓ હોય તો પુરુષ કર્મચારીઓની સંખ્યા ગોતવાની છે. બરોબર, હવે જો 25% સ્ત્રીઓ હશે તો બીજા બાકી રહેલા પુરુષ હશે તો કેટલા થાય? તો કે 75%. કોના 75%? તો કે 32 ના 75%. 32 ના 75%. હવે ટોટલ કેટલા તમને સંખ્યા આપી છે? તો કે 1800 ના 32% મારે ગોતવા પડશે. તો કે 1800 ના 32% અને એના તે પાછા કેટલા? તો કે 75%. ઓકે, હવે આને આપણે સોલ્વ કરીએ તો કે 1800 ગુણ્યા 32, 32 ની ટકાવારી કાઢવા માટે છેદમાં 100 અને 75 અને છેદમાં 100. ઓકે, 0 0 કટ. 25 તેરી 75, 25 ચોકુ 100. ઓકે, હવે 8 ચોક 32 એટલે કે 8 તેરી 24 થશે. તો કે 18 ગુણ્યા 24 એટલે કે 432. આન્સર શું થશે? તો કે 432. મેં શું કર્યું? તો કે મને શું પૂછ્યું હતું? તો કે દિલ્હીમાં કામ કરતા કુલ કર્મચારીઓમાંથી 25% સ્ત્રીઓ હોય. ટોટલ તો 100% જ હોય, એમાંથી 25% શું આપ્યું તમને? સ્ત્રીઓ આપી, તો બાકી કેટલી રહી? તો કે 75%. કોના 75%? તો કે આ 32 ના 75%. 32% તે કોના કાઢવા પડે? તો કે 1800 ના. એટલે મેં સીધું કર્યું કે 1800 ના 32% અને પાછા એના તે 75%. એટલે એક સ્ટેપમાં તે તમારે આખો આન્સર આવી જાય. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે જો ચેન્નઈમાંથી 2/9 કર્મચારીઓની બદલી પટના શહેરમાં થાય તો પટના શહેરના કુલ કર્મચારીઓની સંખ્યા શોધો. ઓકે, ચેન્નઈમાં કેટલા છે? તો કે 16% અને પટનાના 8%.
આ છે એ 16% છે, પટનાના છે એ 8% છે. ઓકે, હવે શું કીધું છે તો કે ચેન્નઈમાંથી આટલાની છે ને બદલી કરવાની છે. ટોટલ કેટલા છે? 16%. એટલે કે 1800 ના મારે કેટલા ગણવા પડશે તો કે 16%. અને પછી હું એના 2/9 કરું એની સાથે એની બદલે હું અહીંયા તે 2/9 કરી નાખીશ. એટલે મને સીધું સાથે મળી જાય કે આ 16% મને 1800 ના મળી જશે અને 2/9 કર્મચારી હોય તે મને મળી જશે. ઓકે, 9 દુ 18, 16 દુ 32, દુ 64. એટલે કે 64 જણાની શું થાય છે તો કે પટનામાં છે ને બદલી થાય છે. હવે પહેલા હું શું કરીશ તો કે પટનામાં કેટલા છે તો કે 1800 ગુણ્યા 8%. ઓકે, 0 0 કટ, 18 8 144. તો કે ઓલરેડી પટનામાં કેટલા છે તો કે 144 છે અને પછી આ 64 છે એ પાછા પટનામાં આવી જાય છે. તો કે 144 પ્લસ હું શું કરીશ તો કે 64 એટલે કે 208. તો 208 છે એ મારો આન્સર થશે. ઓકે, આઈ હોપ કે બધાને સમજાણું હશે. નેક્સ્ટ જોઈએ તો કે કોલકાતામાં કામ કરતા કર્મચારીઓએ મુંબઈમાં કામ કરતા કર્મચારીઓના આશરે કેટલા ટકા છે? ઓકે, કોલકાતા અને મુંબઈ. કોલકાતા 16%, મુંબઈ 21%. 16% અને 21%. 16% અને 21%. ઓકે, હવે શું કીધું છે તો કે કોલકાતામાં કામ કરતા કર્મચારીઓ મુંબઈમાં કામ કરતા કર્મચારીઓ ના કોની પાછળ આવ્યું? મુંબઈનું, એટલે મુંબઈ વાળું નીચે 21 અને ગુણ્યા 100. ઓકે, તો કે 1600 ભાગ્યા 21 આમાં છે તો કઈ ઉડતા છે નહીં. ઓકે, એટલે કે આમાં એપ્રોક્સ જોઈએ. એક જ મિનિટ. સોળસો ભાગ્યા 21 તો કે 21 સત્તા 147 થાય. કે 13 અહીંયા આવશે 0. 21 છક 126 એટલે કે 4 એટલે કે 76% આશરે આન્સર થશે. આપણે આશરે આન્સર ગોતવાનો હતો એટલે કે 76% આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે ખાલી જગ્યામાં કામ કરતા કુલ કર્મચારીઓની સંખ્યા પુણે અને ચેન્નઈમાં કામ કરતા કુલ કર્મચારીઓની સંખ્યા કરતા વધુ છે. પુણે અને ચેન્નઈ કરતા વધુ છે. ઓકે, પુણે અને ચેન્નઈ કરતા એટલે કે 23 છે. આ ટોટલ થઈને 23 છે. 23 થી વધારે કયું છે તો કે દિલ્હી વાળું 32. બાકી ત્રણેય છે બધા એનાથી ઓછા છે એટલે કે દિલ્હી છે એ મારો આન્સર થશે. દિલ્હી છે એ મારો આન્સર. ઓકે, પછી શું કીધું છે પટના અને દિલ્હીમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે. પટના અને દિલ્હી. પટના 8%, દિલ્હી 32%. 8% અને 32%. એટલે કે 1% અને 8 ચોક 32 એટલે કે 1/4%. હવે આમ એમ ન કરાય કે 1800 ના પેલા 8% ગોતતું પછી 1800 ના 32% ગોતું. ગુણોત્તર તો સરખો જ રહે. તમે આને ગમે એટલા અહીંયા ગુણાકાર કરો અને અહીંયા ગુણાકાર કરો. તમે જો 1800 ગુણ્યા અહીંયા કરશો, અહીંયા 1800 કરશો તો બંને સાય 1800 તો કટ થઈ જ જશે. તો બાકી શું રહ્યું? 8 ને 32 હશે. એટલે ગુણોત્તરમાં તમે સીધો આન્સર ટકાવારી ઉપરથી જ તમે એનો ગુણોત્તર શોધી શકો. ઓકે, તો આઈ હોપ કે બધાને આ છેલ્લી ટાઈપ જે પાઈ ચાર્ટની બાકી રહી હતી એ પણ આજે કમ્પ્લીટ થઈ ગઈ છે. તો અહીંયા આપણું ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે માહિતીનું અર્થઘટન ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.